आरंभ था। राम गंगा पार प्रकरण बड़ा प्रसिद्ध प्रकरण, उसके अंतरंग में जरा जाके हम केवट बैठो ने त्रणेय जण આવી ગયા। મોટામાં મોટી પહેલી વાત તો એ છે કે કેવટ ભગવાનને આદર આપવા ઉભો નથી થયો, બેસી જ રહ્યો, નથી પગે લાગતો, નથી પધારો એમ કહેતો, નથી ઉભો થતો, બેઠા है अपनी मस्ती। અને ભગવાનને સામેથી કેવટની પાસે જઈને કહેવું પડ્યું, मागी नावन के वट आना। पहली मांगनी करवी पड़ी प्रभु ने, मांगी नावन के आना। कही तुम्हार मरण जाना। જેની પાસે માંગે યોગીઓનો ઈશ્વર શિવ પણ માંગે, સનકાદિક માંગે, બ્રહ્મા માંગે, એ ઈશ્વર આજે એક ભીલની પાસે માંગે છે, અમને નૌકામાં બેસાડીને સામે કિનારે ઉતાર। 3 ડગલામાં સમગ્ર વિશ્વને માપી લેનારો ગંગા ઓળંગવા માટે ભીલને વિનંતી કરે છે। માંગી પહેલો પ્રસંગ જ્યાં ઈશ્વર માંગે છે, અને છતાં કેવટ બેઠો બેઠો એમ કહે કે મને તમારા ભેદની ખબર છે, હું બધું જાણું। જરાય ઉભો થતો નથી, આદર આપતો। તો પહેલો પ્રશ્ન અહીં એ ઉઠે કે ભગવાનને કેમ માંગવું પડ્યું? એનું એક જ કારણ કે આ ઘટના ગંગાને કિનારે બની છે એટલે માંગવું પડ્યું। આ ઘટના યમુનાને કિનારે બની હોત તો ભગવાન માંગત નહીં, કારણ કે ગંગા એટલે એ ખાલી જળ પ્રપાત જ નથી, જળ પ્રવાહ જ નથી, પણ ગંગાની વ્યાખ્યા બાલકાંડે આપી છે। રામ ભગતી જહાં સુર સરિધારા સરસઈ બ્રહ્મ વિચાર પ્રચાર। ગંગા એ ભક્તિ છે, અને ભક્તિને કિનારે તો ઈશ્વરને જ માંગવું પડે, ભક્ત ન માંગે। સાચો ભક્ત કદી માંગે નહીં, લાયક બને, પાત્રતા કેળવીએ, માંગીએ નહીં। ભક્તિમાં માંગવાનું આવ્યું ત્યારથી ભક્તિની રોનક ઉડી ગઈ। ભક્ત કદી માંગે નહીં। હું હાથને મારા ફેલાવું તો તારી ખુદાઈ દૂર નથી, હું માંગું અને પછી તું આપે એ વાત મને મંજૂર નથી। મારે જોવો છે તને પણ તારે દેખાવું નથી, તું એમ વર્તે છે કે જાણે આ જગતમાં તું નથી। મારે જોવો છે તને પણ તારે દેખાવું નથી, તો આજ કરી લે ફેસલો કે કા હું નથી ને કા તું નથી। જે દિલમાં દયાને સ્થાન નથી ત્યાં વાત ન કર દિલ ખોલીને। જે દિલમાં દયાને સ્થાન નથી ત્યાં વાત ન કર દિલ ખોલીને। એવા પાણી વિનાના સાગરની, એવા પાણી વિનાના સાગરની, એવા પાણી વિનાના સાગરની આ નાઝીરને કશીય જરૂર નથી, આ નાઝીરને કશીય જરૂર નથી। હું હાથને મારા ફેલાવું તો તારી ખુદાઈ દૂર નથી, હું હાથને મારા ફેલાવું તો તારી ખુદાઈ દૂર નથી। આપી દે એ વાત મને મંજૂર નથી।
करके उठूंगा, या वसल ही हो जाऊं या मर के उठूंगा। मांगू ने आपी दे ये बात मने मंजूर નથી, हाथ में मारा। ભક્ત માંગે નહીં, જ્યારથી માંગવાનું આવ્યું ત્યારથી ખમીર ગયું, ફકીરી ગઈ। સ્વામી રામતીર્થ વિદેશથી પાછા ફરતા હતા અને સ્ટીમરમાં એક ભગવું કપડું बिना कोडी विश्व की सैर कर ली इस महापुरुष ने। 33 વર્ષની ઉંમર સ્વામી રામતીર્થ વિદેશથી પાછા આવતા હતા, અંગ્રેજોનું શાસન આપણે, અને સ્ટીમરમાં બેસવા ગયા। ત્યાં कप्तान ने कीधु कि बाबा आज तो योग हो गया। बोले कौन सा? बोले जिस जहाज में आप जा रहे हैं वही जहाज में हिंदुस्तान का बादशाह बैठा हुआ है। ओ भाई सरोई कोई आवतो हशे बार। स्वामी रामतीर्थ उतरी गया स्टीमर में, बनेली घटना। बोले बाबा अभी अभी स्टीमर चलने वाली, बैठ जाइए। बोले अब मैं नहीं आ सकता। क्यों? कि एक जहाज में 2 बादशाह नहीं बैठ सकते, चाहे वो जा सकता है चाहे मैं जा सकता हूं। अभी फकीरी। मैंने ढूंढा अपना शरीर, मैंने ढूंढा अपना शरीर, और भीतर पाया असल अमीर। अरिमाई में तो बन रे गया हूँ फकीर। अरिमाई में तो बन रे गया, अरिमाई में तो बन रे गया, अरिमाई में तो बन रे गया। फिकर सबको खा गई, फिकर सबका पीर, फिकर सबको खा गई, फिकर सबका पीर। लेकिन फिकर की फाकी करे उनका नाम फकीर, उनका नाम फकीर। अरिमाई में तो बन रे गया फकीर। मांगू नहीं बस, सखी सबको देता है, सखावत सबके नाम है। हे दरवेश, हे फकीर, स्वामी रामतीर्थ पुकार करे, मांग नहीं, क्योंकि सखी सबको देता है। गंगा ने किनारे केवट मांगतो નથી, રામ માંગે। ભક્તિનો એક ઘાટ એવો છે જ્યાં ઈશ્વરને માંગવું પડે। બીજું, નદી વહેતી હોય તો એના 2 કિનારા હોય। એક કિનારે નદીનો પ્રવાહ બિલકુલ અડીને વહેતો હોય, અને એક કિનારો વિશાળ હોય જેમાં રેતી હોય। એમાં માણસો નદીનું પાણી લઈને નાના મોટા વાડા કરે અને એમાં શાકભાજી ઉગાડે। તો નદીના 2 કિનારા, ભક્તિના 2 કિનારા, નિષ્કામ ભક્તિ અને સકામ ભક્તિ। ગંગા જ્યાં અડીને વહે છે એ નિષ્કામ ભક્તિનો ઘાટ છે, અને જ્યાં ગંગાના પાણી દ્વારા નાના નાના વાડા ઉભા કરીને કંઈક ઉપાર્જન થાય છે એ સકામ ભક્તિ।